સુરતથી કે જ્યાં સચિન જીઆઈડીસીમાં રખડતા કૂતરાઓનો ભારે આતંક જોવા મળ્યો છે। છેલ્લા 24 કલાકમાં જ 20 થી વધુ લોકોને કૂતરાઓએ બચકા ભર્યા છે। અહીં શ્વાનનો આતંક એટલો છે કે છેલ્લા 24 કલાકમાં 20 લોકો શ્વાનના શિકાર બન્યા છે। અહીં બચકા ભર્યા છે। લોહી લુહાણ લોકો આ હાલતમાં જોવા મળી રહ્યા છે। હુમલાનો ભોગ બનેલા લોકોમાં નાના બાળકોથી લઈ વૃદ્ધો પણ સામેલ છે। તો શ્વાન કરડવાના કારણે ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકોને નિશાન બનાવવામાં આવતા સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળ્યો। વધુ અપડેટ્સ માટે સુરતથી અમારા સંવાદદાતા મનીષ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મનીષ, અહીં એક જ દિવસમાં એટલે કે 24 કલાકમાં 20 થી વધુ લોકો શ્વાનનો શિકાર બન્યા છે અને લોકોમાં ભારે આક્રોશ પણ છે। શું અપડેટ્સ? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં જે પ્રમાણે શ્વાનનો આતંક છે દિવસે ને દિવસે વધી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો આ વખતે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની અંદરનો આ કિસ્સાઓ સામે આવ્યા છે। છેલ્લા 24 કલાકની અંદર 20 થી વધુ લોકોને શ્વાને છે તે પોતાનો શિકાર બનાવ્યો છે। જે પ્રમાણે લોકોને શિકાર બનાવ્યો છે, લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકાની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે એક જ દિવસમાં 20 જેટલા લોકોને શિકાર બનાવ્યો હતો। જે પ્રમાણે રસીકરણ અને ખસીકરણની વાત કરવામાં આવે છે તો માત્ર ને માત્ર કાગળ પર હોય તે પ્રમાણેના દ્રશ્ય સામે આવ્યા છે। એવું નથી કે ખાલી સચિન જીઆઈડીસી વિસ્તારમાં પણ, પરંતુ પાંડેસરા ઊન જેવા વિસ્તારમાં પણ આ પ્રમાણના કિસ્સાઓ છે સામે આવતા હોય છે। ખાસ કરીને વાત કરીએ તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રોજના 100 થી વધુ કિસ્સાઓ છે તે શ્વાનને કરવાના જે સામે આવી રહ્યા છે। જી બિલકુલ મનીષ, માહિતી બદલ આભાર।